નમસ્કાર મિત્રો, આજના તાજા સમાચાર। તો મિત્રો 65 વર્ષ ઉપરના પેન્શનરો અને નિવૃત્ત થયેલાના પેન્શનમાં 18% વધારો અપાયો। તો મિત્રો તમે જાણો છો કે હાલમાં કેન્દ્ર સરકારે તેમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરી ટોટલ 58% મોંઘવારી ભથ્થું જાહેર કર્યું હતું। ત્યારબાદ રાજ્ય સરકારે પણ તેમના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરી 55%થી 58% મોંઘવારી ભથ્થું જાહેર કર્યું હતું। અને મિત્રો ત્યારબાદ કેન્દ્ર સરકારે 8મા પગાર પંચને પણ મંગળવારે મંજૂરી આપતા પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં એક આનંદનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ મિત્રો 65 વર્ષ ઉપરના પેન્શનરોને પણ મોજે દરિયા થઈ ગયા છે। તો મિત્રો શું જાહેર થયું છે તેની તમામ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ। તો મિત્રો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાના વિનંતી, કેમ કે એવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો। તો મિત્રો વિગતવાર વાત કરીએ તો આ દિવસોમાં 8મા પગાર પંચ અંગે ચર્ચાઓ તેજ બની છે અને હવે મોટા સમાચાર પણ આવી ગયા છે। આવનારા અઠવાડિયું કર્મચારીઓ માટે ખુશખબર મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। માહિતી અનુસાર સરકારે કમિશનની શરતો એટલે કે તેના કાર્યક્ષેત્રને અંતિમ સ્વરૂપ આપી દીધું છે। આ સાથે તેના અધ્યક્ષ અને સભ્યોના નામોને પણ મંજૂરી આપવામાં આવી છે। તો ચાલો સમાચાર જાણીએ કે 8મું પગાર પંચ કેવી રીતે લાગુ થશે મિત્રો। તો મિત્રો કેન્દ્રીય કેબિનેટે 8મા પગાર પંચના ટર્મ ઓફ રેફરન્સને મંજૂરી આપી દીધી છે અને પંચના અધ્યક્ષની પણ પસંદગી કરી લીધી છે। સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈને 8મા પગાર પંચના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। હવે 8મું પગાર પંચ તેની રચનાની તારીખથી એટલે કે 18 મહિનાની અંદર રિપોર્ટ સરકાર સમક્ષ રજૂ કરશે। તે 1 જાન્યુઆરી 2026 સુધીમાં આવી જશે મિત્રો। અને મિત્રો ત્યારબાદ ટર્મ્સ ઓફ રેફરન્સનો મતલબ એવો કે ડોક્યુમેન્ટ છે જે જણાવે છે કે પગાર પંચ કેવી રીતે કામ કરશે, કેટલા સમય માટે હશે અને કમિટીમાં કોણ કોણ સામેલ હશે મિત્રો। તે છે ટર્મ ઓફ રેફરન્સનો મતલબ। ત્યારબાદ હવે જ્યારે કેન્દ્રીય કેબિનેટે 8મા પગાર પંચના ટર્મ ઓફ રેફરન્સને મંજૂરી આપી દીધી છે ત્યારે કર્મચારીઓ જાણવા માંગે છે કે આખરે તેમનો કેટલો પગાર વધારો થશે મિત્રો। તો ચાલો આપણે જાણવું જોઈશે કે પગારમાં એટલે કે 8મા પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓનો પગાર કેટલો વધી શકે છે મિત્રો। અને મિત્રો પગાર વધારવામાં સૌથી મહત્ત્વની ભૂમિકા ફિટમેન્ટ ફેક્ટર ભજવે છે। ફિટમેન્ટ ફેક્ટર એ એક ફોર્મ્યુલા છે જેનો ઉપયોગ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનને સુધારવા માટે કરવામાં આવે છે। તે કર્મચારીઓના બેઝિક પગારને એક ચોક્કસ ગુણાકારથી વધારીને તે નવા પગાર ધોરણનો સમાયોજિત કરે છે મિત્રો। પગાર પંચની ભલામણોના આધારે ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવે છે અને તેમાં ફેરફાર કરવામાં આવે છે મિત્રો। અને મિત્રો પગાર વધારાનો ફોર્મ્યુલા નવો બેઝિક પગાર બરાબર જૂનો બેઝિક પગાર ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર। 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતું। ઉદાહરણ તરીકે જાણીએ તો જો કોઈ કર્મચારીઓનો જૂનો બેઝિક પગાર 10,000 રૂપિયા હતો તો 7મા પગાર પંચ હેઠળ પગાર 10,000 ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર 2.57 બરાબર 25,700 રૂપિયા થયો હતો। હવે 8મા પગાર પંચ પ્રમાણે વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર
8મા પગાર પંચ પ્રમાણે 2.86 નક્કી કરવામાં આવે તો પગારમાં ધરખમ વધારો થઈ શકે છે મિત્રો. અને મિત્રો ઉદાહરણથી સમજો તો 10,000 રૂપિયા બેઝિક પગાર વધારતા કર્મચારીઓનો બેઝિક પગાર 8મા પગાર પંચ હેઠળ વધીને 28,600 એટલે કે 10,000 ગુણ્યા 2.86 બરાબર 28,600 રૂપિયા વધી શકે છે. એવી જ રીતે 20,000 રૂપિયા બેઝિક પગાર ધરાવતા કર્મચારીઓનો પગાર વધીને 57,200 રૂપિયા, 30,000 રૂપિયા બેઝિક પગાર ધરાવતા કર્મચારીઓના પગારમાં વધીને 85,800 રૂપિયા, 40,000 રૂપિયા બેઝિક પગાર ધરાવતા કર્મચારીઓનો બેઝિક પગાર વધીને 1,14,400 રૂપિયા થઈ શકે છે. આ ઉપરાંત કર્મચારીઓને HRA, DA, મુસાફરી ભથ્થું વગેરે મળશે જેનાથી તેમનો પગાર ઘણો વધી જશે મિત્રો. અને મિત્રો પગાર પંચ શું છે? ભારત સરકાર સમયાંતરે પગાર પંચની રચના કરે છે જે તમામ સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓના પગાર માળખા સેલરી સ્ટ્રક્ચરને લગતી ભલામણો આપે છે. આઝાદી પછી 1947માં પ્રથમ પગાર પંચની રચના કરવામાં આવી હતી. ત્યારથી 7 પગાર પંચ લાગુ કરવામાં આવ્યા હતા. તો મિત્રો આ હતી પગાર પંચ વિશે માહિતી. અને પેન્શન અને પગારમાં જે વધારો થયો હતો તેને આપણે ઉદાહરણ તરીકે સમજીએ. થેન્ક યુ ફ્રેન્ડ.